હેલો એવરીવન, માયસેલ્ફ કિંજલ કાવાણી, નર્સિંગ ટ્યુટર, હ્યુમન ટચ સ્કૂલ ઓફ નર્સિંગ. આગલા લેક્ચરમાં આપણે ગાયનેકોલોજીકલ ડિસઓર્ડરની વાત કરી હતી, જેમાં વેસિકોવજાઇનલ ફિસ્યુલા, રેક્ટોવજાઇનલ ફિસ્યુલા એ બધી વાત કરી હતી. આજના લેક્ચરમાં આપણે ફર્સ્ટ ટોપિક જોઈશું યુટેરાઇન પ્રોલેપ્સ. બીજું નામ છે એનું યુટેરાઇન પ્રોસિડેન્સિયા. હવે યુટેરાઇન પ્રોલેપ્સ એટલે શું? પ્રોલેપ્સ મીન્સ વોટ? ડેફિનેશન: prolapse of the uterus referred to a collapse, descent or change in the position of the uterus in relation to the surrounding structure in the pelvis. Means કે યુટ્રસ છે એ પોતાની જગ્યાએથી ડિસેન્ડ, કોલેપ્સ or either change their position and in relation to their સરાઉન્ડિંગ સ્ટ્રક્ચરની રિલેશનશિપમાં યુટ્રસ છે પોતાની પોઝિશન ચેન્જ કરે, નીચે ઉતરી આવે તો એને કહેવાય યુટેરાઇન પ્રોલેપ્સ. યુટેરાઇન પ્રોલેપ્સની મતલબ કે યુટ્રસ છે એની મૂળ પોઝિશનમાંથી બહાર આવી જાય. યુટ્રસ છે નોર્મલી સિચ્યુએટેડ યુટ્રસ છે એ જ્યારે વજાઈના થ્રુ આપણે બહાર જોઈ શકીએ ત્યારે કહેવાય એને યુટેરાઇન પ્રોલેપ્સની કન્ડિશન. આ જે નોર્મલ યુટેરાઇન વજાઇનલ આખું જે યુટ્રસનું આખું સ્ટ્રક્ચર છે ફિમેલ રિપ્રોડક્ટિવનું, એની જગ્યાએ આપણે યુટ્રસનો પાર્ટ છે ને બહારથી જોઈ શકીએ તો આ પોઝિશનને કહેવાય યુટેરાઇન પ્રોલેપ્સ. મતલબ આપણે બહારથી છે યુટ્રસને જોઈ શકતા હોય. આ કન્ડિશન છે મોસ્ટલી ઓલ્ડ એજમાં અથવા તો ગ્રાન્ડ મલ્ટીપારસ છે એવી મધરમાં વધારે પડતી જોવા મળતી હોય. અને મોસ્ટલી આપણે ગાયનેકોપીડીમાંના પેશન્ટ જોયા હશે કે ગાયનેકોપીડીમાં યુટ્રાઇન પ્રોલેપ્સના કે પેશન્ટ આવતા હોય. મોસ્ટલી જનરલી પેશન્ટ શું કમ્પ્લેન કરે કે ભાઈ અંગ બહાર આવી જાય છે, આવી કમ્પ્લેન સાથે પેશન્ટ આવતું હોય તો એ શેનું પેશન્ટ હોય? યુટેરાઇન પ્રોસિડેન્સિયા અથવા તો યુટેરાઇન પ્રોલેપ્સ બીજું નામ કહી. તો આપણે જનરલી જોઈએ ત્યારે આપણે કઈ રીતનું સ્ટ્રક્ચર જોવા મળે? આવી રીતના. અસેસમેન્ટ માટે પેશન્ટને ઉધરસ ખાવાનું, કફિંગનું કહે તો કફિંગ વખતે યુટ્રસ છે બહાર આવી જતું હોય. હવે કેટલા પ્રમાણમાં બહાર આવે છે, કેટલો પાર્ટ બહાર આવે છે, એના આધારે એના 3 ડિફરન્ટ ટાઈપ પડતા હોય. ક્લિયર? હવે એમાં જોઈએ ડિસ્ક્રિપ્શન. Uterine prolapse occur when the pelvic floor muscles and ligaments stretch and weaken, providing inadequate support to the uterus, and the uterus then descend into the vaginal canal. Uterine prolapseમાં થાય શું, ક્યારે જોવા મળે? તો જ્યારે પેલ્વિક ફ્લોરના મસલ્સ છે, લિગામેન્ટ છે, એકદમ સ્ટ્રેચ થઈ જાય, નબળા પડી જાય, ઇનએડ્યુકેટ સપોર્ટ, આસપાસના જે લિગામેન્ટ્સ છે એનો જે પૂરતો સપોર્ટ યુટ્રસને મળવો જોઈએ એ ના મળે, નબળો પડી જાય, તો એવા ટાઈમે યુટ્રસ છે એ પોતાની મૂળ પોઝિશનમાંથી નીચે જોવા મળે, એટલે યુટ્રસ છે એ વજાઇનલ કેનલમાં ડિસેન્ડ જોવા મળે છે. તો આ કન્ડિશનને કહેવાય યુટેરાઇન પ્રોલેપ્સ. અને શું કામ થાય? તો કે આસપાસના બધા સ્ટ્રક્ચર્સ છે એ નબળા પડી ગયા હોય. હવે કેટલા પ્રમાણમાં બહાર નીકળે છે, યુટ્રસનો કયો પાર્ટ બહાર આવે છે વજાઇનામાં, એના આધારે એના 3 ડિગ્રીમાં ડિવાઇઝ કર્યું: ફર્સ્ટ ડિગ્રી, સેકન્ડ ડિગ્રી પ્રોલેપ્સ અને થર્ડ ડિગ્રી પ્રોલેપ્સ. ફર્સ્ટ ડિગ્રી પ્રોલેપ્સ મીન્સ the uterus sac downward from the normal anatomical into the upper vagina. અપર વજાઇનાની ઉપર છે ને યુટ્રસ આખું સ્લગ થયું હોય, બહાર આવ્યું હોય, એટલું બહાર આવ્યું હોય તો એને કહેવાય ફર્સ્ટ ડિગ્રી. સેકન્ડ ડિગ્રી, the cervix at or outside the vagina introduced but uterine body remain inside the vagina. Cervix outside the vagina introduced but uterine body is into the vagina. It's a second degree. And third degree, this type is also referred to as a complete prolapse. મતલબ આખો યુટ્રસનો પાર્ટ છે એ બહાર રિમૂવ થઈ ગયો અને તો એને કહેવાય થર્ડ ડિગ્રી યુટેરાઇન પ્રોલેપ્સ. What is the cause of uterine prolapse? The first is stretching of the ligament of the uterine muscles, stretching of the uterus. More than stretching occur when mother is grand multipara, old age mother, પછી પોલીહાઇડ્રોમ્યુન્સ આવી મધર હોય તો એવા ટાઈમે યુટ્રાઇન મસલ્સનું સ્ટ્રેચિંગ વધારે થાય તો એવા ટાઈમે યુટ્રાઇન પ્રોલેપ્સની કન્ડિશન જોવા મળે. સેકન્ડ છે પેલ્વિક રિલેક્સેશન, આજુબાજુના મસલ્સ છે એનું ઇલાસ્ટિસિટી જતી રહી અને રિલેક્સ હોય એવા ટાઈમે. પછી ક્રોનિક ઇન્ક્રીઝ ઇન્ટ્રા એબ્ડોમિનલ પ્રેશર, જ્યારે લાંબા સમયથી ઇન્ટ્રા એબ્ડોમિનલ પ્રેશર છે એ વધારે રહેતું હોય તો એવા ટાઈમે. અને નોર્મલ એજિંગ, જેમ એજ વધે એમ યુટ્રાઇન પ્રોલેપ્સની કન્ડિશન વધારે જોવા મળતી હોય છે. સિમ્ટમ્સ છે બેકએક, discomfort in walking, difficulty in passing urine, urgency and frequency of menstruation, incomplete empty of bladder. મીન્સ મોસ્ટલી બધા જે ચેન્જીસ છે એ બ્લેડરના યુરિન પાસ કરવાને લગતા. અર્જન્સી ઇન ફ્રિકવન્સી મીન્સ વધારે વાર યુરિન પાસ કરવા જવું પડે, યુરિન પાસ કરવામાં ડિફિકલ્ટી થાય, વોકિંગમાં ડિફિકલ્ટી જાય. પછી બ્લેડર છે કમ્પ્લીટલી એમ્પી ના કરી શકે. રિટેન્શન ઓફ યુરિન મીન્સ સમ પોર્શન ઓફ યુરિન ઇઝ સેમ રિમેઇનિંગ ઇન ધ
bladder. After pass complete urine, some urine is present in bladder. This condition is known as retention of uterus. Difficulty in passing stool. Excessive blood stain discharge per vaginal. આટલી કન્ડિશન્સ છે એ બધી જ સિમ્ટમ્સ છે એ યુટ્રાઇન પ્રોલેપ્સવાળા પેશન્ટમાં જોવા મળે. ડાયગ્નોસિસમાં રેક્ટોવજાઇનલ એક્ઝામિનેશન એન્ડ સેકન્ડ છે પેલ્વિક એક્ઝામિનેશન. એના થ્રુ આપણે અસેસ કરી શકીએ કે પેશન્ટ છે યુટ્રાઇન પ્રોલેપ્સવાળું છે. હવે મેનેજમેન્ટ, ઇસ્ટ્રોજન રિપ્લેસમેન્ટ થેરાપી. ઓલ્ડ એજિંગ પર્સન હોય એવા ટાઈમે પેશન્ટને યુટ્રાઇન પ્રોલેપ્સવાળા પેશન્ટ ઇસ્ટ્રોજન રિપ્લેસમેન્ટ થેરાપી આપે. સેકન્ડ છે એક્સરસાઇઝ. થ્રુ ધ એક્સરસાઇઝ છે એના લિગામેન્ટ છે એને થોડુંક મજબૂત થવામાં એમાં હેલ્પ થશે, એટલે સેકન્ડ એક્સરસાઇઝ. રિડ્યુસ વેઇટ. ઓવરવેઇટવાળું ઓબેસિટીવાળું પર્સન હોય તો એને એવી વુમનને વેઇટ રિડ્યુસ કરવા માટે સમજાવવાનું. ટુ અવોઇડ વિયરિંગ અ કન્સ્ટ્રક્ટિવ ક્લોથ મીન્સ એકદમ ટાઇટ ક્લોથ વિયરિંગ માટે પહેરવા માટે મનાઈ કરવાની. પેસરી મે બી પ્લેસ ઇનસાઇડ ધ વજાઇના. જો સર્જરી ના કરવી હોય અને તો શું કરે, એવા ટાઈમે પેસરીનો યુઝ કરી અને વજાઇનલ સ્ટ્રક્ચરમાં પેસરી મૂકી અને એના સપોર્ટમાં યુટ્રસને રાખે અને લાંબો સમય આ રીતના રહી તો યુટ્રાઇન પ્રોલેપ્સની કન્ડિશન છે એને ટ્રીટ કરી શકાય. પેસરી આ રીતના છે એ પેસરીનો યુઝ કરી અને વજાઇનલ ઇન્ટ્રોડ્યુસ પાસે પેસરી મૂકવામાં આવે અને અલગ અલગ ટાઈપની પેસરી આવતી. આ પેસરીના સપોર્ટથી શું થાય, યુટ્રસ છે અંદરની સાઈડમાં એમ જ રિમેનિંગ રહે. લાંબો સમય સુધી આ રીતના પેસરીનો સપોર્ટ મળે તો એના થ્રુ યુટ્રાઇન પ્રોલેપ્સની કન્ડિશનને સર્જરી કર્યા વગર ટ્રીટ કરી શકાય. હવે સર્જિકલ ટ્રીટમેન્ટ. સર્જિકલ ટ્રીટમેન્ટમાં પહેલું છે કોલ્પોગ્રાફી. કોલ્પોગ્રાફી મીન્સ શું, રિપેરમેન્ટ ડિફેક્ટ ઇન ધ વોલ ઓફ ધી વજાઇનલ. વજાઇનલ વોલમાં કોઈ પણ જાતની કંઈ ડિફેક્ટ હોય તો તેને રિમૂવ કરવાની. સેકન્ડ છે હિસ્ટ્રેક્ટોમી. હિસ્ટ્રેક્ટોમી મીન્સ રિમૂવલ ઓફ ધી યુટ્રસ. અને થર્ડ ઓપરેશન છે સર્વાઇકોપેક્સી. સર્વાઇકોપેક્સી મીન્સ ધ ફિક્સેશન ઓફ ધી એક્સટર્નલ ઓસ ઓફ ધી સર્વિક્સ ટુ પ્રીપ્યુબિક ટેન્ડન. રિપેરમેન્ટ સર્વાઇકોપ્લેક્સીમાં શું કરે, રિપેરમેન્ટ કરે એક્સટર્નલ ઓસ ઓફ ધી સર્વિક્સનું. કોલ્પોગ્રાફીમાં જે વજાઇનલ વોલ છે એનું રિપેરમેન્ટ કરે. હિસ્ટ્રેક્ટોમી મીન્સ રિમૂવલ ઓફ ધી વોલ યુટ્રસ. આ બધી અલગ અલગ સર્જરી કરી, જો જરૂર હોય તો સર્જરી કરી અને ટ્રીટ કરવામાં આવે. આ આપણે વાત કરી પહેલું હિસ્ટ્રેક્ટોમી. હવે ફર્સ્ટ આપણે વાત કરી યુટ્રાઇન પ્રોલેપ્સ. હવે સેકન્ડ કન્ડિશન જોઈએ યુટ્રાઇન પોલિપ્સ. Uterine polyps means what? It is the growths attached to the inner wall of the uterus that extended into the uterine cavity, also known as endometrial polyps. હવે વર્ડ ડેફિનેશન વાંચ કરી. પોલિપ મતલબ શું થાય છે તો કે યુટ્રાઇન વોલ છે એની અંદર યુટ્રસ ધેટ એક્સટેન્ડ ઇન્ટુ ધ યુટ્રાઇન કેવિટી. યુટ્રસ છે એમાં લંબાય છે થોડું અને ક્યાંથી થાય, મોસ્ટલી એન્ડોમેટ્રિયમના લેયરમાંથી. એટલે એનું બીજું નામ શું છે, એન્ડોમેટ્રિયમ પોલિપ. કઈ રીતની કન્ડિશન જોવા મળે યુટ્રાઇન પ્રોલિપ્સની, આ રીતના એન્ડોમેટ્રિયમ લેયર છે ત્યાંથી જ આ રીતનું આખું સ્ટ્રક્ચર જોવા મળે. તો આને શું કહેવાય, યુટ્રાઇન પોલિપ્સ. ક્લિયર? જે ડેફિનેશન કે ગ્રોથ એટેચ ટુ ધ ઇનર વોલ ઓફ ધ યુટ્રસ એક્સટેન્ડ ઇન ટુ ધ યુટેરાઇન કેવિટી. પછી એક યુટેરાઇન કેવિટીમાં લંબાય છે અને બીજું કહેવાય એને એન્ડોમેટ્રિયમ પ્રોલિપ્સ. કન્ડિશન છે યુટ્રાઇન પોલિપ્સની. મતલબ યુટ્રસની અંદર એવું લટકતું છે એક સ્ટ્રક્ચર જોવા મળે અને ગ્રોથ ક્યાંથી થાય, એન્ડોમેટ્રિયમ લેયર્સમાંથી. એના સાઇન સિમ્ટમ્સ કયા સાઇન સિમ્ટમ્સ જોવા મળે તો એક તો ઇરેગ્યુલર મેન્સ્ટ્રુઅલ સાયકલ બ્લીડિંગ બિટવીન ધ મેન્સ્ટ્રુઅલ સાયકલ. પછી હેવી બ્લીડિંગ, વધારે પડતું બ્લીડિંગ જોવા મળે. એના લીધે યુટ્રાઇન પોલિપ્સની કન્ડિશનના લીધે ઇન્ફર્ટિલિટી જોવા મળે. વજાઇનલ બ્લીડિંગ આફ્ટર મેનોપોઝ પછી પણ વજાઇનલ બ્લીડિંગની કમ્પ્લેન જોવા મળે જો યુટ્રાઇન પ્રોલેપ્સની કન્ડિશન હોય તો. ડાયગ્નોસિસ કેવી રીતના કરવાનું તો ફર્સ્ટ છે સોનોગ્રાફીથી કરે ત્યારે ખબર પડી જાય કે યુટ્રાઇન કેવિટી છે એની અંદર પોલિપ્સ જોવા મળે. પછી હિસ્ટેરેક્ટોમી. થર્ડ આવશે એન્ડોમેટ્રિયલ બાયોપ્સી. એન્ડોમેટ્રિયલ લેયરમાંથી બાયોપ્સી કલેક્ટ કરે, ટિશ્યુ સેમ્પલ કલેક્ટ કરે અને એમાં અસેસ કરે તો ખબર પડે કે પોલિપ્સ છે. અને હિસ્ટ્રી કલેક્શન, પેશન્ટને પૂછી અને એનાથી ઇન્ફોર્મેશન લાય. ટ્રીટમેન્ટ, યુટ્રાઇન પોલિપ્સની કન્ડિશન હોય તો ટ્રીટમેન્ટ શું હશે, વોચ કેરફુલી કે પેશન્ટને જોવાનું, ઓબ્ઝર્વ કરવાનું. હોર્મોનલ મેડિસિન, ઘણીવાર હોર્મોનલ ચેન્જીસને કારણે જો યુટ્રાઇન પોલિપ્સની કન્ડિશન થઈ હોય તો હોર્મોન થ્રુ ટ્રીટ કરવામાં આવે. સર્જિકલ રિમૂવલ, જો સારું ન થાય તો સર્જિકલી પોલિપ્સને રિમૂવ કરવામાં આવે. એના પછીની કન્ડિશન છે ફાઇબ્રોઇડ. ફર્સ્ટ જોઈએ આપણે યુટ્રાઇન પ્રોલેપ્સ, સેકન્ડ જોઈએ યુટ્રાઇન પોલિપ, થર્ડ છે ફાઇબ્રોઇડ. ફાઇબ્રોઇડ મીન્સ
ધેર ઇઝ ધ મોસ્ટ કોમન ટ્યુમર ઓબ્ઝર્વ ઇન ધ વ્યુમન. મોસ્ટ કોમન કન્ડિશન ટ્યુમર છે, ગાંઠ છે કે જે વુમનમાં જોવા મળતી હોય. ધે આર બિનાઇન ફોર્મ ઓફ ટ્યુમર, મીન્સ કેન્સરસ કન્ડિશન નથી, બિનાઇન ફોર્મ ઓફ ટ્યુમર. ઇટ્સ ગ્રોથ ઇન ઇનસાઇડ ઓર યુટેરાઇન વોલ કોલ્ડ ફાઇબ્રોઇડ. ક્યાં ગ્રોથ પામે? યુટેરાઇન વોલની અંદરના પાર્ટમાં, ફાઇબ્રોઇડ. યુટેરાઇન કેવિટીના અંદરના ભાગમાં કોઈ પણ જગ્યાએ ફાઇબ્રોઇડનો ગ્રોથ જોવા મળે. ફાઇબ્રોઇડ મીન્સ નોન કેન્સરસ ગાંઠ, નોન કેન્સરસ ટ્યુમર. સેકન્ડને આપણે કેવું હોય તો એવું કહી શકીએ કે બિનાઇન ટ્યુમર. ફાઇબ્રોઇડ છે કેવી કન્ડિશન છે? નોન કેન્સરસ કન્ડિશન છે અને બિનાઇન ટ્યુમર છે. ક્લિયર? અને જોવા ક્યાં મળે? યુટ્રસની લેયરમાં. જ્યારે હિસ્ટેક્ટોમી કે એવું ઓપરેશન કરે ત્યારે યુટ્રસની કન્ડિશન ફાઇબ્રોઇડ યુટ્રસ હોય તો ફાઇબ્રોઇડ યુટ્રસ આ રીતનું જોવા મળે. આ બધા આ છે એ શું છે? ફાઇબ્રોઇડની પ્રેઝન્સ બતાવે છે. હવે સાઇન એન્ડ સિમ્ટમ્સ. હાર્ડનેસ ઇન ધ એબ્ડોમિનલ એન્ડ પેલ્વિક રિજન. ટ્યુમર છે, ફાઇબ્રોઇડ છે, ફાઇબ્રોઇડના કારણે એબ્ડોમિનલ અને પેલ્વિક રિજન છે હાર્ડ દેખાય. હેવી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ, ક્રેમ્પ લાઇક પેન. ક્રેમ્પ એમ ખેંચમ અચાનક વચન થાય કે ક્રેમ્પ આવે છે એબ્ડોમિનલ એરિયામાં, એવું ફીલ થાય. પેશન્ટ ફીલ પેઇન, બ્લડ ક્લોટ ઇન મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ. મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગમાં શું જોવા મળે? બ્લડ ક્લોટ. લોઅર બેક પેઇન. ઇફ ફાઇબ્રોઇડ ઇઝ લાર્જ, યુરિનેશન પ્રોબ્લેમ એન્ડ ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ. જો ફાઇબ્રોઇડ છે બહુ વધારે લાર્જ હોય તો એના લીધે યુરિનેશન પ્રોબ્લેમ થાય, કેમ કે ફાઇબ્રોઇડ છે એનું સીધું પ્રેશર છે યુરેથ્રા પર આવે, એના લીધે યુરિનેશન પ્રોબ્લેમ જોવા મળે અને ડાયજેસ્ટિવ સિસ્ટમના પ્રોબ્લેમ પણ પ્રેશરના કારણે જોવા મળે. ડાયગ્નોસ્ટિક ટેસ્ટ. ડાયગ્નોસિસ કરવું હોય આપણે યુટેરાઇન ફાઇબ્રોઇડનું તો સીટી સ્કેનમાં આવશે. સેકન્ડ છે MRI. થર્ડ USG. આ બધામાં શું થાય કે ઇન્ટરનલ બધા સ્ટ્રક્ચર્સ છે એ સ્કેન થાય અને એનાથી આપણે અંદરની ફાઇબ્રોઇડ છે એ પ્રેઝન્સ દેખાય. પછી પેલ્વિક એક્ઝામિનેશન થ્રુ. પછી મેડિકલ મેનેજમેન્ટ આપણે એના માટે શું કરશું? હવે ખબર પડી કે ભાઈ પેશન્ટ છે યુટેરાઇન ફાઇબ્રોઇડવાળું છે તો ફર્સ્ટ મેડિકલ મેનેજમેન્ટ ડેનાઝોલ ટેબ્લેટ પેઇન રિડ્યુસ કરવા માટે, પેલ્વિક પેઇન છે ને ઓછો કરવા. મિફોપ્રિસ્ટીન શેના માટે યુઝ કરે? તો કે સ્ટ્રિંગ ધ ફાઇબ્રોઇડ, ફાઇબ્રોઇડ છે ટ્યુમર છે એના સંકોચન થાય. થર્ડ છે ક્રાયો સર્જરી. ક્રાયો સર્જરી ઇઝ વન ટાઈપ ઓફ સર્જરી ઇઝ ડન વિથ ધ લિક્વિડ નાઇટ્રોજન. લિક્વિડ નાઇટ્રોજન ઇઝ ડાયરેક્ટલી અપ્લાય ઓન ધ સાઇડ ઓફ ધ ટ્યુમર એન્ડ destruction of the cells of the tumor and reduce the size of tumor or destroy the tumor. It's known as the cryosurgery. ઓકે, શું કરે ક્રાયોસર્જરીમાં? તો કે લિક્વિડ નાઇટ્રોજનનો યુઝ કરી અને જે ટ્યુમર સેલ્સ છે, ટિશ્યુ છે એના ઉપર ડાયરેક્ટ એકદમ કોલ્ડ નાઇટ્રોજન, લિક્વિડ નાઇટ્રોજન એપ્લાય કરે, એના થ્રુ સેલ્સ છે ત્યાં એ બધા ડિસ્ટ્રક્શન થાય અને એનાથી ટ્યુમર છે એને ડિસ્ટ્રોઈડ કરવામાં આવે. હવે આપણે પે કન્ડિશન જોઈ. ફર્સ્ટ જોઈએ યુટેરાઇન પોલિપ્સ ને સેકન્ડ જોઈએ યુટેરાઇન ફાઇબ્રોઇડ. પોલિપ્સમાં શું હતું કે અંદર એન્ડોમેટ્રિયમના ટિશ્યુમાંથી ગાંઠ મતલબ થાય પોલિપ્સ અને એ ક્યાં જોવા મળે? યુટેરાઇન વોલમાં, કેવિટીમાં જોવા મળે. અને ફાઇબ્રોઇડમાં ટિશ્યુઝ, બિનાઇન ટિશ્યુની એક ગાંઠ ટ્યુમર જોવા મળે. હવે બેનો ડિફરન્ટ જોઈએ, યુટેરાઇન પોલિપ્સનો અને યુટેરાઇન ફાઇબ્રોઇડ. પોલિપ્સ આર કમ્પોઝડ ઓફ એન્ડોમેટ્રિયલ ટિશ્યુ. પોલિપ્સ એની બનેલી હોય? એન્ડોમેટ્રિયલ ટિશ્યુઝ છે એની. અને ફાઇબ્રોઇડ આર કમ્પોઝડ ઓફ ધ મસલ ટિશ્યુ. ફાઇબ્રોઇડ છે મસલ ટિશ્યુની બનેલી હોય. પોલિપ આર નોન કેન્સરસ બટ સમ કેન બીકમ મેલિગ્નન્ટ એન્ડ કેન્સરસ. પોલિપ છે એ મોટે ભાગે નોન કેન્સરસ હોય પણ ઘણીવાર છે એ મેલિગ્નન્ટ અથવા તો કેન્સરસ હોઈ શકે. ફાઇબ્રોઇડ આર મોસ્ટલી બિનાઇન. મોસ્ટલી ફાઇબ્રોસ કેવી હોય? ફાઇબ્રોઇડ બધી બિનાઇન એટલે કે કેન્સરસ હોતી નથી. પોલિપ મોસ્ટલી ડેવલપ ઇન વુમન એજ બિટવીન 40 to 50. પોલિપ્સ કોનામાં ડેવલપ જોવા મળે? તો કે જે વુમનની એજ 40 થી 50 વર્ષ વચ્ચેની હોય એ. અને ફાઇબ્રોઇડ છે એ મોસ્ટલી ડેવલપ ઇન વુમન વિથિન એજ બિટવીન 30 to 40. ફાઇબ્રોઇડ 30 થી 40 વર્ષની વુમન છે એની વચ્ચે વધારે જોવા મળે. યુટેરાઇન પોલિપ ડુ નોટ યુઝ્યુઅલી કોઝ પેઇન. યુટેરાઇન પોલિપ્સની કન્ડિશન હોય એ મધરને પેઇનની કમ્પ્લેન હોતી નથી. પેઇન કોઝ બાય યુટેરાઇન ફાઇબ્રોઇડ કેન બી ક્રોનિક ઓર સિવિયર. જે મધરને યુટેરાઇન ફાઇબ્રોઇડ હશે, યુટ્રસમાં ગાંઠ હશે, એકદમ લાંબા સમયની બીમારી જોવા મળશે અને સિવિયર પેઇન જોવા મળશે. યુઝ્યુઅલી પોલિપ્સ આર વેરી સ્મોલ, અ ફ્યુ મિલીમીટર ઇન ડાયામીટર, ફિંગર લાઇક ગ્રોથ that project outward the uterine wall. They could be as small as a seed or large as a golf ball.
મતલબ પોલિપ્સની કન્ડિશન એ બહુ નાની હોય છે, ફિંગર જેવો એનો ગ્રોથ હોય છે અને આઉટવર્ડ યુટ્રાઇન વોલની બહારની સાઈડ જોવા મળે છે. સૌથી નાની છે એ દાણા જેટલી હોય અને મોટામાં મોટી ગોલ્ફ બોલ જેવલી પોલિપ્સની કન્ડિશન જોવા મળે છે. યુટ્રાઇન ફાઇબ્રોઇડ આર અ માસ ઓફ ટિશ્યુ, મતલબ આખો ટિશ્યુનો માસ છે, દેટ ઇઝ સમટાઈમ સો ટાઇની દેટ ઇટ કેન નોટ બી સીન વિથ નેક્ડ આઈ. ક્યારેક એટલી નાની હોય કે આપણે એને જોઈ પણ નથી શકતા આંખથી, અને ક્યારેક એટ અ ટાઈમ they are huge enough to alter the shape of the uterus. મતલબ કોકવાર એટલી મોટી હોય કે આખો યુટ્રસનો શેપ છે એ ફાઇબ્રોઇડના લીધે ચેન્જ થઈ જાય. યુટ્રાઇન પોલિપ્સ આર અ કોઝ ઓફ ઇન્ફર્ટિલિટી એઝ દે અલ્ટર ધ શેપ ઓફ ધ યુટ્રાઇન કેવિટી. યુટ્રાઇન પોલિપ્સ છે એ ઇન્ફર્ટિલિટીનું એક કારણ બની જાય છે, આખી યુટ્રાઇન કેવિટીનો શેપ ચેન્જ કરે છે. વુમન વિથ યુટ્રાઇન ફાઇબ્રોઇડ ડુ નોટ હેવ ધીસ ઇસ્યુ. યુટ્રાઇન ફાઇબ્રોઇડની કન્ડિશન હોય તો એવી મધરને ઇન્ફર્ટિલિટીનો ઇસ્યુ રહેતો નથી. The polyps are round or oval and the uterine fibroid are mostly round. પોલિપ્સ છે એ રાઉન્ડ હોય અને ઓવલ શેપમાં હોય, જ્યારે યુટ્રાઇન ફાઇબ્રોઇડ છે એ મોસ્ટલી રાઉન્ડ શેપમાં હોય. થર્ડ કન્ડિશન જોઈએ સિસ્ટ. હવે પછીનું આવશે સિસ્ટ. સિસ્ટ મીન્સ વોટ? ફ્લુઇડ ફિલ્ડ શાક કોલ્ડ સિસ્ટ. પાણી ભરેલી જે શેક છે એને શું કહેવાય? સિસ્ટ. ઇટ્સ મેઇનલી ડેવલપ ઇન ધ ઓવરીઝ. મોસ્ટલી ભાગે ક્યાં ડેવલપ થાય છે? ઓવરીઝની અંદર. ટાઇપ્સ ફોલિકલ એન્ડ ફોલિકલ કોર્પસ લ્યુટિયમ. હવે કેવી જોવા મળે સિસ્ટ? ફ્લુઇડ ફિલ્ડ શાક ઇઝ કોલ્ડ સિસ્ટ. પાણી ભરેલી જે ગાંઠ જેવું હોય એને શું કહેવામાં આવે છે? સિસ્ટ. અને મોટે ભાગે ક્યાં જોવા મળે? ઓવરીમાં. ક્લિયર? આ શેની કન્ડિશન છે? ફોલિક્યુલર સિસ્ટ. અને જ્યારે ઓટી કરે કે બહાર જોઈએ તો આ રીતનું સિસ્ટનું આખું સ્ટ્રક્ચર જોવા મળતું હોય. આ રીતના પાણી ભરેલી આવી જોવા મળે. જ્યારે ફાઇબ્રોઇડની કન્ડિશન હતી કેવી હતી? લાલ કલરનું એકદમ બોલ્સ જેવું એકદમ માસ લાઇક સ્ટ્રક્ચર હોય એ રીતનું જોવા મળતું હતું. જ્યારે સિસ્ટ છે એકદમ પાણી ભરેલી ફોલ્લી જેવું દેખાય છે. ક્લિયર? હવે એના સિમ્ટમ્સ શું હોય? એબ્ડોમિનલ બ્લોટિંગ, પેઇનફુલ બોવેલ મુવમેન્ટ. બોવેલ મુવમેન્ટ છે એકદમ પેઇનફુલ થાય, મતલબ બોવેલ મુવમેન્ટ આવે તો પેઇન જોવા મળે. પેલ્વિક પેઇન, લોઅર બેક પેઇન, નોઝિયા, વોમિટિંગ, ફિટનેસ ઓર ડિઝીનેસ. હવે આ રીતની સિસ્ટ છે તો એની ટ્રીટમેન્ટ શું છે? ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ ટુ સ્ટોપ ઓવ્યુલેશન. ફર્સ્ટ ટ્રીટમેન્ટ ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ્સ આપવાની ઓવ્યુલેશન સ્ટોપ કરવા માટે. સેકન્ડ છે લેપ્રોસ્કોપી. લેપ્રોસ્કોપી કરી અને અસેસમેન્ટ કરવાનું સિસ્ટનું. થર્ડ છે લેપ્રોટોમી. આખું લેપ્રોટોમી પ્રોસિજર કરી અને ઓપનિંગ કરી અને સિસ્ટ રિમૂવ કરવાની. હિસ્ટ્રેક્ટોમી. હિસ્ટ્રેક્ટોમી મીન્સ ઓપરેશન ટુ રિમૂવ ધ યુટ્રસ. ક્લિયર? આ સિસ્ટની કન્ડિશન. હવે જોઈએ ડિફરન્ટ બિટવીન ધ ફાઇબ્રોઇડ એન્ડ સિસ્ટ. વોટ ઇઝ ધ ડિફરન્ટ બિટવીન ફાઇબ્રોઇડ એન્ડ સિસ્ટ? ફાઇબ્રોઇડ કન્સિસ્ટ ઓફ ધ ડેન્સ ટિશ્યુ એન્ડ અકર ઓનલી ઇન ધ યુટ્રસ. ફાઇબ્રોઇડ છે એ શેના હોય? ડેન્સ ટિશ્યુથી બનેલી હોય છે અને ખાલી યુટ્રસની અંદર જોવા મળે છે. અને સિસ્ટ ફોર્મ ઓન ધ ઓવરીઝ એન્ડ આર ફ્લુઇડ ફિલ્ડ. સિસ્ટ છે ક્યાં જોવા મળે? ઓવરીમાં, અને એક પાણી ભરેલી હોય છે. ફાઇબ્રોઇડ છે હંમેશા ટિશ્યુની બનેલી હોય છે અને યુટ્રસમાં જોવા મળે. સિસ્ટ છે ઓવરીમાં જોવા મળે અને પાણીથી ફ્લુઇડ ફિલ્ડ હોય છે. થેન્ક યુ.